સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જે મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની દિવાળીના ભવ્ય તહેવાર ઉપર એક નહીં પણ બેક ટુ બેક બે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। મિત્રો વાત કરીએ મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની દિવાળીના ભવ્ય તહેવાર ઉપર વિક્રમ રાજા ફિલ્મ તો દિવાળીના તહેવાર ઉપર રિલીઝ થવાની જ હતી, પણ તેની સાથે સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક બીજી ફિલ્મ પણ દિવાળીના તહેવાર ઉપર રિલીઝ થવા જઈ રહી છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પહેલી ફિલ્મ, જી મિત્રો વિક્રમ ઠાકોરની પહેલી ફિલ્મ વિક્રમ રાજા દિવાળી પર ભવ્ય તહેવાર ઉપર રિલીઝ થવાની છે, અને તેની સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એ ફિલ્મનું નામ છે પ્રીત જન્મોજન્મની ફુલાસણી। અને આ ફિલ્મ મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 16 વર્ષ પહેલા સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી, અને અત્યારે આ ફિલ્મને ફરી પાછું રિલીઝ કોના હસ્તક થઈ રહી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો। સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો મૈયારિયામાં મનડું નથી લાગતું આ ફિલ્મને 25 વર્ષ પૂરા થયા હતા, અને 25 વર્ષ પૂરા થયા બાદ આ ફિલ્મને પણ એક સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવી હતી, અને પબ્લિક દ્વારા તેને આ ફિલ્મને મૈયારિયામાં મનડું નથી લાગતું તેને પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો મિત્રો। પબ્લિકનો પ્રેમ અને પબ્લિકનો સપોર્ટ જોઈને હર્ષુભાઈ પટેલ પ્રીત જન્મોજન્મની ફુલાસણીને સિનેમાઘરોની અંદર રિલીઝ કરી રહ્યા છે। મિત્રો તમને લોકોને શું લાગે છે, મૈયારિયામાં મનડું નથી લાગતું આ ફિલ્મને 25 વર્ષ બાદ જેવો સપોર્ટ મળે છે એવો જ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પ્રીત જન્મોજન્મની ફુલાસણી આ ફિલ્મને એવો સપોર્ટ મળશે ખરા? મિત્રો તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, ને આગલા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।